દિયોદર લોહાણાવાડી ખાતે એએસપી સુબેદ માનકરની વિદાય સમારોહ યોજાયો। 1.5 વર્ષમાં દિયોદરે મને ઘણું બધું શીખવાડ્યું છે અને શીખવા મળ્યું પણ છે અને દિયોદરની જનતાનો હું આભારી છું એમ સુબોધ માનકરે તેમના વક્તવ્યમાં પણ જણાવ્યું હતું। પણ મિત્રો, દ્રશ્યોમાં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, જાણે કે કોઈ રાજકીય વ્યક્તિનો સમારંભ હોય એવું જણાઈ રહ્યું હતું। લોકો ખૂબ જ માનપૂર્વક એએસપી સુબોધ માનકરના વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। બઢતી સાથે બદલી થઈ છે। વિદાય સમારંભમાં પોલીસ જવાનો પણ ભાવુક થયા હતા। સુબોધ માનકરની પોલીસ અધિક્ષક કચેરી એએસપી તરીકે ફરજ બજાવતા હતા અને સુબોધ માનકરની બઢતી સાથે બદલી ગાંધીનગર ખાતે થઈ છે અને દિયોદર ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો। એસપી સુબોધ માનકરની બઢતી સાથે બદલી થતા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં દીપ પ્રાગટ્ય કરી અને એક કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 1.5 વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવી હતી। સુબોધ માનકર નો ફૂલહાર, મોમેન્ટો અને શાલ ઉડાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું। એ ઉપરાંત દિયોદરની જનતા પણ આ પ્રસંગે હાજર રહી હતી। તો દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુટિયા અને પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા અને કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેની માહિતી અમારા સંવાદદાતા લલિત દરજી તરફથી મળી રહી છે।